રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રોડ રસ્તાઓ પર તેમજ ભૂગર્ભ ગટરના કાર્યોને લઈ ઘણા સમયથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે। અનેક વખત તંત્રને જાણ કરાતા હોય ને કોઈ નિકાલ હજુ સુધી આવ્યો નથી અને ભૂગર્ભ ગટરના ખોદેલા ખાડાને લઈ વારંવાર લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ચોમાસાની ઋતુમાં પણ ભૂગર્ભ ગટરના ચાલુ કામથી લોકોને પોતાના ઘરની બહાર પણ નીકળવું પડ્યું મુશ્કેલ। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રોડ રસ્તાઓ તેમજ ભૂગર્ભ ગટરના કાર્યોને લઈ ઘણા સમયથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે। અનેક વખત તંત્રને જાણ કરતા પણ કોઈ નિકાલ હજુ સુધી આવ્યો નહીં। ભૂગર્ભ ગટરના ખોદેલા ખાડાને લઈ વારંવાર લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે, જેમાં ખોદેલા ખાડાઓમાં પૂરતી રીતે ભરતી ન કરતા અનેક વાર વાહનો ફસાવાના બનાવો પણ સામે આવ્યા છે, તો કોઈ જગ્યાએ ખાડાઓ ખોદી જેમના તેમ રાખી દીધેલા પણ નજરે ચડી રહ્યા છે, જેને લઈ સ્થાનિક લોકોમાં મોટા અકસ્માતો થવાની પૂરેપૂરી ભીત સેવાઈ રહી છે। હાલ ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે આવા કામો રોકવા અને રોડ રસ્તાઓ ચોમાસા પહેલા રિપેર કરવાને બદલે સરકાર દ્વારા ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કાર્યોથી લોકોને ખૂબ જ પરેશાન થઈ ચૂક્યા છે, જેમાં વોર્ડ નંબર 9માં એક દિવસ પહેલા જ ગટરને લઈ ખોદેલા ખાડા રિપેર કરે તેના પહેલા જ વરસાદ પડી જતા તમામ ખાડાઓ પૂરેપૂરા પાણીથી ભરાઈ ચૂક્યા હતા અને આ ખાડાઓ લોકોના ઘરની એકદમ નજીકમાં જ હોવાની સ્થાનિકોને રહેવાસીઓનું પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું પણ ખૂબ જ મુશ્કેલ બની ચૂક્યું હતું। આવી અનેક સમસ્યાઓ શહેરના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહી છે, ત્યારે ઉપલેટા શહેરમાં આ વર્ષે ચોમાસાની સિઝન કેટલી પરેશાની વધારશે કે પછી હવે તંત્ર પેટમાં પાણી હલશે તે આવનારા લોકો માટે જોવા જેવું રહ્યું છે। મારું નામ ઓસ્માન મિયા મોહમ્મદ મિયા મટારી, ખાજાનગર રહેવાસી। અમારા લત્તાની અંદર જ્યારે ભૂગર્ભ ગટરનું કામ હાલતું હતું ત્યારે આ લોકોએ બાંહેધરી લીધી હતી કે તમારે અહીંયા અમે ભૂગર્ભ ગટર બનાવશું। એ ભૂગર્ભ ગટર ઢકાઈ ગયા પછી અમે છે ને હાઈ ક્લાસ પેવર રોડ બનાવશું, પણ અત્યારે આ અમારા લત્તાની અંદર દશા જોઈ લ્યો, દશા તો નથી પણ દશા જેવી છે, હલાય એવી પોઝિશન નથી। અને અમારા લત્તાની અંદર એટલા બાળકો તાલીમ લે છે કે જ્યાં હાલી નથી શકતા રોડની વિચારે। અત્યારે આ અમારે અમારે અત્યારે આ વિસ્તારનો વિકાસ છે કે વિનાશ છે, અમારે આ આટલું કહેવાનું છે સરકારશ્રીને કે આ તમે જો પાણી કાઢ્યું એ પહેલાં તમે અમને પૂછ્યું હતું કે અમે અહીંથી પાણી કાઢીએ છીએ, કોઈ લતાવાળાઓને ક્યાંય પૂછેલું નથી અને આ એમને બેદરકારીથી આ લોકોએ કામ કરેલ છે। એના માટે અમે જો કદાચ સરકારશ્રી જવાબ નહીં દે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે હાલશું, એ અમારી નમ્ર વિનંતી છે। અત્યારની પોઝિશન શું છે? રસ્તામાં અત્યારની પોઝિશન રસ્તાની અંદર એવી છે કે અત્યારે કોઈ પણ હાલી નથી શકતું। અમે જોવા અત્યારે પાછળની અંદર ઠપ થઈ ગયેલા છે, ગટરું ભરાઈ ગઈ છે, બરાબર। અમે અમારા લત્તાના નિકાસનું પાણીનું વ્યવસ્થા નથી તો તમે આ ગામની ગટરો અહીંયા લઈ આવ્યા શું કરવા? એ કોઈ લતાને જાણ કર્યા વગરની, કોઈ પણ લતાને પૂછ્યું નથી કે આ ગામની ગટરુના પાણી અમે તમારા લતામાં નાખશું। અમે અમારા લતાનું પાણી ખુદ નિકાસ કરવામાં નગરપાલિકાને દર વર્ષે અમે ફોન કરીને બોલાવીએ છીએ, ત્યારે એ 3-3 કલાકે માંડ આવે છે ને જોઈ જાય છે અને મીડિયા મારફત એ લોકો આવીને કામ કરીને વયા જાય છે, પાછા આવતા નથી। અત્યારે અમે 27 વર્ષથી આ પોઝિશનમાં રહ્યા છીએ। શું છે કે આજ દી સુધી કોઈ પણ નગરપાલિકાએ અમારું કામ કર્યું નથી। હવે શું માંગણી છે તમારી? હવે અમારી પ્રમુખશ્રી પાસે એ માંગણી છે કે અમારા આ રોડ રસ્તા હાલવાની જગા બધું ક્લિયર અત્યારે કરી દઈએ, એ અમારી નગરપાલિકાને નમ્ર વિનંતી છે। રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।